ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે એક બહુ સરસ ટોપિક જોવા જઈ રહ્યા છે કે જેની તમને હજુ આગળની થિયરીઓની અંદર આગળના કોન્સેપ્ટની અંદર આમાંથી જે આપણે સિદ્ધાંત તારવીએ છીએ એની તમને જરૂર પડવાની છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે પણ તમે કોઈ પ્રવાહગાળો વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને મૂકો તો એના ઉપર ટોર્ક લાગે છે બરાબર। વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું હોય, ગૂંચળું એટલે એક સિમ્પલ ચોરસ લૂપ છે। કપડાં સુકવવાના તારમાંથી જ્યારે તમે આવી એક ચોરસ લૂપ બનાવો તો એ લૂપ આ રહી, જે યલો કલરમાં મને દેખાય છે, આ દેખાય છે એ આપણી લૂપ છે, રાઈટ। આ આપણી વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે, એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે। એટલે આ એક નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, એટલે નોર્થ ટુ સાઉથ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે। તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે આ જુઓ ધ્યાનથી તમે, આ જે છે ને, ધીસ ઇઝ યોર ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ બી। ઓકે, અત્યારે આ જે ચોસલું છે એ ચોસલાનો આડછેદનું ક્ષેત્રફળ, સી આ જે ચોસલું છે ને એની લંબાઈ એ ને પહોળાઈ બી છે, સમજ્યા? મીન્સ જો ચોસલું જે ચોરસ લૂપ છે એને મેં નામ આપ્યું છે PQRS। સો આ PQ બાજુ, QR બાજુ, RS બાજુ અને SP બાજુ। હવે આ જે PQ અને SR જે છે એની લંબાઈ બી છે, બોમ્બે, અને QR અને PS જે છે એની લંબાઈ કેટલી છે આપણી A। આપણે એવી વ્યવસ્થા કરેલી છે કે આ ગૂંચળું આખું ભ્રમણ કરી શકે છે, આખું ગૂંચળું જે છે એ ભ્રમણ કરી શકે છે। કેવી રીતે ભ્રમણ કરી શકે છે એ પણ હું તમને લોકોને બતાવું છું। સી અહીંયા મેગ્નેટિક, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ હોય તો આપણું ગૂંચળું આ રહ્યું, અને ગૂંચળું એટલે PQRS, એટલે PQRS। સી આ તકતી છે, આ વચ્ચેનો પોર્શન કાઢી નાખજો તમે, ખાલી એને તકતી રાખજો। ક્લિયર થાય છે ને? ક્લિયર થાય છે ને કે તકતી બનાવીને બતાવું? ચલો તકતી બનાવીને બતાવું એટલે વધારે ખ્યાલ આવશે। જો આ રહી તકતી, ક્લિયર? આ જે તકતી છે એની દરેક બાજુ તમે જોઈ લો તો આ જે પોઈન્ટ છે તમારો P પોઈન્ટ, આ તમારો Q પોઈન્ટ, આ તમારો R પોઈન્ટ અને આ તમારો S પોઈન્ટ, આ રીતે। ઓકે, અને મેગ્નેટ જે છે ને, મેગ્નેટ આ N પોલ અને આ સાઉથ પોલ, એટલે N ટુ N, એટલે B ની ડિરેક્શન આ થઈ, ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ। ઓકે, આના આડછેદનું ક્ષેત્રફળ, આના આડછેદનું ક્ષેત્રફળ પૃષ્ઠને લંબ હોય, એટલે પૃષ્ઠને લંબ હોય તો આના આડછેદનું ક્ષેત્રફળ આ રીતે હોય। ક્લિયર? હવે અત્યારે તમે જુઓ કે આપણું જે ગૂંચળું છે ને, અહીંયા તમે નોર્થ અને સાઉથ પોલ બે સમજી લો, અહીંયા નોર્થ અને સાઉથ પોલ છે અને આપણું ગૂંચળું એક્ઝેક્ટલી અત્યારે આ રીતે પડ્યું છે। આપણે શું વ્યવસ્થા કરીએ છીએ ખબર છે? આપણે આ જે ગૂંચળું ને આ રીતે મૂકીએ છીએ તો આપણી જે આ P Q Q R R S અને SP જે ચાર તારની લેન્થ છે એમાં શું ચેન્જીસ આવે છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। જુઓ, હવે તમે જુઓ કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ જ છે, આ ડિરેક્શનમાં મળશે, બધા અમારા ચુંબકીય ક્ષેત્ર બી આમ જ મળશે, આમ જ આ તરફ। હવે તમે QR તાર જુઓ, QR તાર, તો QR માંથી પ્રવાહ જો અહીંયાથી પ્રવાહ પસાર થાય છે, જો અહીંથી પ્રવાહ પસાર થાય છે આ રીતે, આમ પ્રવાહ પસાર થાય છે, કઈ સમઘડી દિશામાં છે? સમઘડી દિશામાં। તો આમાંથી પસાર થતો પ્રવાહ આ તરફ છે, તો એનો આઈડીએલ આપણને આ તરફ મળે કે જે ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર છે। તો QR જે તાર છે એ QR નો IL એક જ તરફ છે, જુઓ તમે ધ્યાનથી, QR જે છે એના માટે IL, સોરી એની લેન્થ કેટલી છે? A છે। એટલે આપણે બેઝિકલી આ ઇક્વેશન્સ આપણે ફોર્સનું આપણે યુઝ કરવાના છે, IL ક્રોસ B। તો ધ્યાનથી જોજો કે QR તાર છે, QR તાર, એના માટે ઇક્વેશન શું બને? તો કે આની લંબાઈ કેટલી છે? A, એટલે IA ક્રોસ B, આટલું ફોર્સ એના ઉપર લાગે। ઓકે, IA અને B વચ્ચેનો એંગલ કેટલો? તો કે IA આ તરફ ને B પણ આ તરફ, તો થીટા 0 થઈ જાય તો F ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? IA sin 0, તો ફોર્સ ટોટલ કેટલું થઈ જશે? 0। ચલો એવી રીતે PS, તો PS માંથી પ્રવાહ આમ પસાર થાય, આમ, અને B આ તરફ, તો PR તાર માટે IA ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ, આ F1 લઈ લઈએ તો આ F2 લઈ લો, તો આ F1 હતું તો આ F2 કેટલું થઈ જશે? IA B sin પાઈ, અને sin પાઈ પણ કેટલું થઈ જશે? 0। મીન્સ QR અને PS તાર પર કોઈ ફોર્સ લાગતું નથી, માટે આપણે એવું કહી શકીએ કે QR અને PR તાર પર કોઈ પણ પ્રકારનું
બળ લાગતું નથી. બોલો અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, હવે પીક્યુ તાર પકડો. પીક્યુ તાર, તો પીક્યુ તારની અંદર આઈ આ તરફ છે અને બી આ તરફ છે. સી આઈ આ તરફ ને બી આ તરફ, તો આઈ અને બી વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? 90 ડિગ્રી. તો આ તાર પીક્યુ ની લેન્થ કેટલી છે? ધેટ ઇઝ બી. તો આ પીક્યુ તાર માટે આપણે પીક્યુ તાર માટે ઇક્વેશન કયું આવશે? જોજો, F1 ઇઝ ઇક્વલ ટુ, આપણે F1 F2 તો કન્સિડર કરે છે પણ 0 એ તો 0 થઈ ગયા. ચલો આ પીક્યુ તાર માટેનું ફોર્સ F1 લઈશું તો IB ક્રોસ ચુંબકીય ક્ષેત્ર B, તો કેટલું આવશે? IB B sin pi by 2 અને sin pi by 2 that is 1, તો that is IBB. ચલો આ F1 ની ડિરેક્શન કોઈ મને શોધી આપશે? તો I સી આ I આ તરફ છે તો આ I રહ્યો. ઓકે, આ I રહ્યો, આ B રહ્યો, તો IL ક્રોસ B થશે. એટલે IL ક્રોસ B એટલે નીચે તરફ. ધેટ મીન્સ કે આ જે તાર છે એના પર ફોર્સ ક્યાં લાગશે? નીચે તરફ. એટલે F1 બળ તાર પર પૃષ્ઠની અંદર તરફ લાગે. ક્લિયર? એવી રીતે RS તાર વિચારો તો RS તાર માટે તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરી જુઓ તો તમને ખ્યાલ આવશે કે RS તાર માટે શું પોસિબિલિટી છે. જોજો, આ PQ તાર માટે આ થયું તો F2 ઇઝ ઇક્વલ ટુ એના માટે પણ IB ક્રોસ B જ થાય અને ધેટ ઇઝ વાય થીટા એમાં પણ પાઈ બાય 2 થાય એટલે F2 કેટલો થઈ જશે? ધેટ ઇઝ IBB. અને F2 બળની દિશા કઈ થશે? F2 બળ તાર પર ચેક કરો. આઈડીએલ આ તરફ છે તો આ આઈડીએલ, આ બી, તો આ ડીએલ થી બી તરફ એટલે આ તરફ, એટલે ઉપર તરફ. એટલે F2 બળ તાર પર ઉપર તરફ લાગે. ચલો હવે શું થાય છે વિચાર કરો. તમે વિચાર કરો કે આ લૂપ છે, એમાં આ તાર પર કોઈ ફોર્સ નહીં, આ તાર પર કોઈ ફોર્સ નહીં, પણ આ તાર પર નીચે તરફ ને આ તાર પર ઉપર તરફ. તો તમે વિચાર કરો કે આ તાર પર નીચે તરફ લાગે અને આ તાર પર ઉપર તરફ લાગે, તો અહીંયા ફોર્સ આ તરફ અને અહીંયા ફોર્સ આ તરફ. તો આ જે છે એ બળયુગ્મની રચના કરે. ચેપ્ટર 7 ચાક ગતિ ધોરણ 11 માં ભણી ગયા કે બે સમાન મૂલ્યના બે મૂલ્ય બંનેનું સમાન એટલે આના પરનું પરિણામી બળ 0 થાય, પરંતુ દિશા એક રેખસ્થ નથી કારણ કે આમાં પર ફોર્સ આ તરફ છે, નીચે તરફ, ઉપર તરફ અને આમાં નીચે તરફ છે. તો બળયુગ્મની રચના થાય ને બળયુગ્મની રચના થાય તો ટોર્ક લાગે. આ ભણી ગયા છીએ આપણે, બરાબર છે? અને ભણી ગયા છે એટલા માટે હું તમને વધારે બહુ ડિટેલમાં જતો નથી. આ જગ્યા ખાલી રેડી કરું છું કારણ કે આપણે ગમે તે જગ્યાએ ઉપર થિયરી આ પેજ પર પૂરી કરવી છે, બરાબર? તો જુઓ, F1 બળ અને F2 બળ. તો F1 અને F2 બધા મુદ્દા છે આકૃતિમાં અને ટેક્સ્ટ બુકમાં જોશો એટલે થોડુંક ડિસ્ક્રિપ્શન વધારે લખવું પડશે. 3 માર્ક 5 માર્કમાં 4 માર્કમાં પૂછાય એવી થિયરી છે કે F1 અને F2 સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ નથી. તો બળયુગ્મની રચના કરે. માટે ગૂંચળા પર ટોર્ક લાગે અને ગૂંચળું, બોલો સમઘડી કે વિષમઘડી? આ નીચે તરફ આ ઉપર તરફ, તો ગૂંચળું વિષમઘડી દિશામાં ભ્રમણ કરે. ક્લિયર? હવે આ ટોર્ક આપણે શોધવું છે. ચલો આ ટોર્ક શોધવું છે, કેવી રીતે શોધીશું? ટોર્ક શોધવું છે કેવી રીતે શોધીશું? તો જુઓ, આ તાર પરનું ટોર્ક વત્તા આ તાર પરનું ટોર્ક, તો આના પર કેટલું ફોર્સ છે? F1. અને આ તારથી એનું લંબ ડિસ્ટન્સ કેટલું છે? તો જો આ તારની લંબાઈ આપણી a છે અને આ સેન્ટર છે, તો ધેટ મીન્સ આ જે છે ધેટ ઇઝ a/2 થશે. ક્લિયર થયું? તો r ક્રોસ ઓફ ઇક્વેશન વાપરીએ છીએ તો r કેટલું થયું? a/2. અને બળ કેટલું છે આ તાર પર? F1. એવી રીતે આના માટે કેટલું થશે? a/2. અને ફોર્સ કેટલું છે? F2. તો કુલ ટોર્ક શોધવું હોય તો કુલ ટોર્ક બરાબર આપણે આવી રીતે શોધીશું. કુલ ટોર્ક
ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ1 પ્લસ ટાઉ2. તો ટાઉ1 કેટલું થશે? ધેટ ઇઝ f1 ક્રોસ a બાય 2, અને a બાય 2 અને f1 જે છે પરસ્પર લંબ છે એટલે થીટા 90 થઈ જશે, sin 91 થઈ જશે, એટલે f1 એઝ ઇટ ઇઝ લઉં છું અને ઇન્ટુ a બાય 2, અને અહીંયા આવશે f2 ઇન્ટુ a બાય 2. હવે f1 અને f2 સમાન મૂલ્યના છે, ધેટ ઇઝ IBB. તો આના બરાબર f1 f2 કોમન છે, તો અહીંયા ટ્વાઇસ f1 a બાય 2 લખું તો ચાલશે, કારણ કે f1 f2 સેમ છે. 2 કેન્સલ, તો f1 ની જગ્યાએ રિપ્લેસ કરીએ છીએ આપણે I B B અને ઇન્ટુ a. ધીસ ઇઝ યોર ટોર્ક. આ ટોર્કનું મૂલ્ય થયું, બરાબર. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તમે જુઓ આ b ઇન્ટુ a. સી આ લંબાઈ b અને આ પહોળાઈ, અરે આ a અને આ b, તો a ઇન્ટુ b કરીશું તો ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ મળે. તો a ઇન્ટુ b બરાબર આપણે લઈ લઈએ છીએ કેપિટલ A અને અહીંયા b, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ લઈ લઉં છું a અને ઇન્ટુ b, ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ. તો બહુ જ અગત્યનું ઇક્વેશન, ગૂંચળા પર લાગતા ટોર્કનું ઇક્વેશન તમને તારવવાનું પૂછે તો તમારે આ રીતે શોધવાનું છે. ક્લિયર? આ આકૃતિમાં a બાય 2 મેં તમને બતાવી દીધું કે a બાય 2 કેમ લીધું. તમારે અલગ રીતે દર્શાવવું હોય ને તો અલગ ફિગર પણ છે. જો આ તાર છે ને, આ તાર છે, તો એના પર ફોર્સ F1 કઈ તરફ છે? આ તરફ. અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? ધેટ ઇઝ a બાય 2. એવી રીતે આ ડિસ્ટન્સ પણ a બાય 2, અને આ જે ફોર્સ છે ધેટ ઇઝ F2. આકૃતિ પણ ટેક્સ્ટ બુકમાં આપેલી છે, પણ આપણે નહીં ડ્રો કરો તો ચાલશે. આપણે અહીંયા મેન્શન કરી દઈશું તો એક જ આકૃતિમાં બધું કામ તમારું થઈ જશે. ક્લિયર થાય છે? અત્યારે a અને b વચ્ચેનો એંગલ કેટલો છે? આ કેસની અંદર a અને b વચ્ચેનો એંગલ કેટલો છે? આ જે ઇક્વેશન તારવીએ છે ત્યારે a અને b વચ્ચેનો એંગલ કેટલો છે? a જે છે એટલે ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ. ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ બચાવો આ રહ્યું. ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ પૃષ્ઠને લંબ ઉપર તરફ હોય, બરાબર, અથવા નીચે તરફ પણ હોઈ શકે. કશું કરવાની. ગૂંચળામાં પ્રવાહ જે દિશામાં પસાર થાય ને એ દિશામાં આંગળીઓ રાખવાની. તો અંગૂઠો જે દિશામાં જાય એ પ્રવાહની દિશા. તો આની અંદર a નીચે તરફ અને b આ તરફ. તો b આ તરફ, a નીચે તરફ. તો થીટા કેટલો થઈ ગયો? 90. એનો મતલબ એ કે આ જે છે ને એમાં આપણે એવું લખી શકીએ છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે, બરાબર. એટલે આ ગૂંચળું અત્યારે ચુંબકીય ક્ષેત્ર આમ છે અને ગૂંચળું આમ છે, અત્યારે આમ છે. બસ એ માટે આપણને આ ઇક્વેશન મળ્યું. પણ ગૂંચળું જ્યારે ભ્રમણ કરશે ત્યારે 0 to 360 માં ભ્રમણ કરશે. તો અત્યારે થીટા તમારો પાઈ બાય 2 છે એટલે સાઇન પાઈ બાય 2 તમારું 1 થઈ જાય છે, એટલે આ મળે છે. બાકી તમને આ ઇક્વેશન ના મળે. તો જ્યારે તમે વિચારો કે દાખલા તરીકે સમજો કે ગૂંચળું દાખલા તરીકે આવું છે, ગૂંચળું દાખલા તરીકે આવું છે, આવું છે. તો સમજો બી તમારો આ છે, અત્યારે ચુંબકીય ક્ષેત્ર આ આકૃતિ પ્રમાણે આ છે, અને એ તમારો આ છે. હવે આપણે શું કરીએ છીએ કે બી આ છે અને એ આ રાખીએ છીએ, એટલે એ અને બી વચ્ચેનો ખૂણો હવે થીટા રાખીએ છીએ. એનો મતલબ કે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે ધારો કે થીટા ખૂણો બનાવશે ત્યારે ઇક્વેશન કયું મળશે? તો એ ઇક્વેશન આપણે, આ વ્યાપક કિસ્સો નથી, આ સ્પેશિયલ કેસ છે. વ્યાપક સૂત્ર હવે તારવીએ છીએ આપણે કે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ બનાવશે ત્યારે ઇક્વેશન્સ આપણને કયું મળે. ક્લિયર? તો આ બધું લખી લેજો પોઝ કરીને. અને આનું ડિસ્ક્રિપ્શન બહુ ઈઝી છે. આ ગૂંચળાની વસ્તુ, આ ગૂંચળા માટે તમને બધું સમજાવ્યું છે કે ગૂંચળાનું ક્ષેત્રફળ કેપિટલ A છે, એની લંબાઈ A અને B છે. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 157, પેજ 157. ઓકે, અને ચેપ્ટર 4. ઓકે, અને ટોપિક નંબર 4.10. એની અંદર આ બધી જ વસ્તુ આપેલી. તો ડિસ્ક્રિપ્શન ઈઝી છે, વાંચી લેજો, પણ આ લખવું બહુ જરૂરી છે. તો સમજો કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હતું, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના પર લાગતું આ ટોર્કનું ઇક્વેશન કયું મળ્યું? IA ઇન્ટુ B. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ફાઇન. તો યાદ રાખજો આ I ઇન્ટુ A બીજું કઈ નહીં, I ઇન્ટુ B બીજું કઈ નહીં,
એ આ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપે છે. તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને I ઇન્ટુ એ. આ વસ્તુ આપણે ભૂલવાની નથી, લેટર ઓન ડિસ્કસ કરીએ છીએ. તો અહીં પણ આપણને ઇક્વેશન કયું મળશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ બી. અહીં પણ ઇક્વેશન કયું મળશે? કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ બી. યાદ આવે છે ઇક્વેશન કોઈ તમને? હા, યાદ આવે છે? આવું જ ઇક્વેશન વિદ્યુત ક્ષેત્રમાં તારવ્યું હતું. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી sin થીટા મળતું હતું, પી cos થીટા મળતું, પી આવતું, પી એટલે ડાયપોલ મોમેન્ટ. તો અહીં પણ ડાયપોલ મોમેન્ટ. પેલામાં કેપિટલ ઈ વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા બી ચુંબકીય ક્ષેત્ર. જો એકબીજા સાથે કેટલી સામ્યતા આવી રહી છે. બરાબર. તો જોઈએ છે હવે આપણે વિશિષ્ટ કિસ્સો બચ્ચાઓ. કયો વિશિષ્ટ કિસ્સો? કે ગૂંચળાનું સમતલ અત્યારે ચુંબકીય ક્ષેત્રને આમાં લંબ છે, પણ હવે આપણે જોઈ રહ્યા છીએ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ બનાવે ત્યારે ઇક્વેશન શું થાય એની આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો. ચાલો તો હવે આપણે જોઈએ છે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે થીટા ખૂણો બનાવે ત્યારે. હવે હું તમને પહેલા એકચ્યુઅલી આખી ફિગર સમજાવી દઉં 3 ડાયમેન્શનમાં. સી અહીંયા આ n પોલ છે, આ s પોલ છે, એટલે n2s તમારું આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. ઓકે, આ બી ની ડિરેક્શન યાદ રાખજો. હવે આગળના કેસમાં ગૂંચળું આમ હતું. ક્લિયર? હવે આપણે ગૂંચળું જે છે ને એ આપણે આમ લઈએ છીએ, આમ. સી આ જ્યારે ગૂંચળું આમ હતું ને ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ, જો ગૂંચળું આમ હતું ને ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ આમ હતો, ક્ષેત્રફળને લંબ. હવે ગૂંચળું આમ છે તો ક્ષેત્રફળ સદિશ આ થયો, અને બી જે આ ક્ષેત્રફળ સદિશ થયો, અને આ જે છે તમારો બી થયો. તો હવે એ અને બી વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? ઇટ ઇઝ નોટ 90, ઇટ ઇઝ સમથિંગ ધેટ ઇઝ થીટા. વી કેન સે ધેટ ઇઝ થીટા. ઓકે, તો જો આ રહી આકૃતિ. આ ગૂંચળાને મેં આ જે ગૂંચળું છે ને, આ જે ગૂંચળું એને આવું સમજવાનું, આમ છે ત્રાંસું સમજવાનું. એટલે ગૂંચળું આમ, એટલે આમ નીચે આવશે. અત્યાર સુધી ગૂંચળું આમ હતું. હવે ગૂંચળું આમ આવી ગયું. ઓકે, તો જુઓ તમે ધ્યાનથી. આ આપણી એ જ પેલું ગૂંચળું છે, ABCD ઓર PQRS વોટ એવર ઇટ ઇઝ, તમે જે કોઈ પણ નામ આપો તો આપી શકશો. આ આપણું ચુંબકીય ક્ષેત્ર N2S એ બદલાતું નથી, અને આ જે છે તમારો ક્ષેત્રફળ સદિશ થઈ ગયો. ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા બી અને એની વચ્ચેનો ખૂણો કેટલો બને છે ધ્યાનથી જુઓ તમે લોકો. તો ધેટ ઇઝ થીટા. તો BC અને DA આ બે જે બાજુ હતી, એ બે બાજુ તો તમને ખબર છે કે સમાન મૂલ્યના બળો લાગતા હતા, વિરુદ્ધ દિશામાં હતા, એક રેખસ્થ પણ હતા, એટલે એકબીજાની અસરને નાબૂદ કરતા હતા, એટલે પરિણામી બળ કે ટોર્ક લાગતું નહોતું. એટલે અહીંયા આપણે BC એન્ડ AD આ બંને તાર માટે આપણે એવું લખી શકીએ કે તેમના પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના પાછા એક રેખસ્થ બળો લાગવાથી પરિણામી બળ અને પરિણામી ટોર્ક શૂન્ય થાય. હવે રહી વાત કઈ AB અને CD. તો ધારી લો AB ઉપર ફોર્સ F1 છે. ધારી લો કે AB ઉપર ફોર્સ F1 છે અને આના ઉપર ફોર્સ જે છે ધેટ ઇઝ F2 છે. ઓકે, AB પર F1 છે અને CD ઉપર F2 છે. હવે આ બંનેની વેલ્યુ પણ આપણે તારવેલી છે કે F1 બરાબર F2 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે તો તમને ખબર છે IL અને B પરસ્પર, IL અને એની ડિરેક્શન તમારી કંઈક બને છે, ધેટ ઇઝ એના બરાબર બનશે ધેટ ઇઝ IBB. હવે આખો ફ્રી બ્લોક ડાયાગ્રામ અહીંયા બતાવ્યો છે. જુઓ તમે, આ જે તાર છે ને AB, એના ઉપર F1 ફોર્સ નીચે તરફ લાગે. આ જે તાર છે ને CD, એના પર ફોર્સ F2 ઉપર તરફ લાગે. આ બંને તાર વચ્ચેનું ડિસ્ટન્સ, આ બંને તાર જો આ રહ્યા, આ તમારો AB છે ને CD છે, તો આ ડિસ્ટન્સ તમારું નહીં બદલાય, બરાબર. પણ ગૂંચળું જ્યારે તમારું આમ થાય છે તો એ ગૂંચળાનું આ જે છેડો છે ને, આ ડિસ્ટન્સ જે છે ને ધીસ ઇઝ યોર A હતું, યાદ છે? તો આપણે એ ડિસ્ટન્સ અહીંયા લઈ લીધું, ધીસ ઇઝ યોર A. આ જે છે ને આ એ જ છે A.
તેનું અડધું કેટલું થયું? આ અડધું કેટલું થયું? ધેટ ઇઝ a/2 તો આ a/2 આ a/2. હવે b આ તરફ છે, m આ તરફ છે. આ સ્મોલ m એટલે ડાયપોલ મોમેન્ટ. યાદ રાખો, ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન ગૂંચળાના સમતલના ક્ષેત્રફળની દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન ગૂંચળાના સમતલના ક્ષેત્રફળની દિશામાં હોય. એટલે હું અહીંયા એ બતાવું કે એમ બતાવું કોઈ વાંધો નહીં આવે. કેટલો એંગલ બતાવે છે? થીટા. તો આ એંગલ કેટલો છે? ધેટ ઇઝ થીટા. અને આ એંગલ થીટા હોય તો આ એંગલ તમારો થીટા હશે તો આ જે એંગલ છે એના ઉપરથી તમે સાદુરૂપ તમે બહાર પડશો. સી આ ડિસ્ટન્સ a/2 છે, રાઈટ. હવે આને તમે કાટકોણ ત્રિકોણ પણ તમે લઈ શકશો. અને આ થીટા હશે તો આ ખૂણો તમારો કેટલો થશે? π/2 માઇનસ થીટા. તો આ ખૂણો જે છે તમારો થીટા થશે. તો સાઇન થીટા એપ્લાય કરશો તો સામેની બાજુ મળશે, સામેની બાજુ મળશે ભાગ્યા કર્ણ મળશે, ધેટ ઇઝ a/2. બરાબર. તો આ જે ડિસ્ટન્સ છે ને, આ જે ડિસ્ટન્સ આ જે છે એ તમારું a/2 સાઇન થીટા થાય એઝ પર ફિગર. આ જે એંગલ છે તમારો a/2 ડિસ્ટન્સ થાય. ક્લિયર. આ ડિસ્ટન્સ, તો આ ડિસ્ટન્સ પણ કેટલું થશે? a/2 થશે. આપણે તો શું કરવું? જે બિંદુ પર ફોર્સ લાગે છે ત્યાંથી આ ડિસ્ટન્સ આપણે શોધવું છે. અને એ ડિસ્ટન્સ શોધવા માટે આ ખૂણો આપણો a અને b વચ્ચેનો એંગલ થીટા લઈએ છે તો એના ઉપરથી આપણે આ જે એંગલ શોધી નાખ્યું તો એ આપણને મળે છે a/2 સાઇન થીટા. એવી રીતે આ પણ આપણને મળશે a/2 સાઇન થીટા. તો તમને ખબર છે પરિણામી ટોર્ક કેટલું? તો પરિણામી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. અને ટોર્ક 1 ઇઝ ઇક્વલ ટુ r1 ક્રોસ f1. વોટ ઇઝ r1? ધેટ ઇઝ a/2 સાઇન થીટા. અને f1 ધેટ ઇઝ f1. તો બંને પરસ્પર લંબ છે, થીટા 90 થઈ જશે. એટલે ડાયરેક્ટ લખું છું, ધેટ ઇઝ f1 a/2 સાઇન થીટા પ્લસ f1 અને f2 સમાન છે એ પણ તમને ખબર છે. તો f2 a/2 સાઇન થીટા. હવે f1 અને f2 ની વેલ્યુ IBB છે તો અહીંયા લઈ લો IBB a/2 પ્લસ a/2 ધેટ ઇઝ a થઈ જશે અને ઇન્ટુ અહીંયા આવશે ધેટ ઇઝ સાઇન થીટા. ધીસ ઇઝ યોર ટોટલ ટોર્ક. હવે a ઇન્ટુ b તમે લો, b અને a એટલે ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ, તો થઈ જશે ધેટ ઇઝ IAB સાઇન થીટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખીએ છીએ IA ક્રોસ b. બરાબર. આ ફિગરમાં હજુ પણ ડાઉટ હોય તો આપણે ફરી એને સમજાવી શકીએ એમ છીએ. બરાબર. મને એવું લાગે છે કે તમને આની અંદર કંઈ કન્ફ્યુઝન હોવું જોઈએ, છતાં પણ આપણે હમણાં છેલ્લે એ આખી ફિગર ફરી એક વખત સમજીએ છીએ કે આ ડિસ્ટન્સ a/2 સાઇન થીટા કેવી રીતે થાય તે. ચલો પહેલા આ કોન્સેપ્ટ પતાવી દઉં. તો IA જે છે ને, હવે યાદ રાખો આ આપણું ઇક્વેશન બન્યું. હવે આ ગૂંચળાને એક જ આંટો છે. એવા જો ગૂંચળાને n આંટા હોય તો આપણે ગુણ્યા શું કરીશું? n ઇન્ટુ કરીશું. બરાબર. હવે IA જે છે ને, IA શું છે એ જુઓ. તો કે IA જે છે એને ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. અને એની સંજ્ઞા આપણને મળે છે ધેટ ઇઝ સ્મોલ m. એટલે m ની દિશા કઈ? ગૂંચળાના સમતલના ક્ષેત્રફળની દિશામાં જ મળે. યાદ રાખજો આ. એટલે અહીંયા લખી પણ આપું છું કે m ની દિશા ગૂંચળાના સમતલને લંબ જ હોય. ઓકે. અને આ જે ડાયપોલ મોમેન્ટ છે એનો એકમ તમારે જોવો હોય તો કયો થશે? તો કે I નો એકમ એમ્પિયર ને આડછેદના ક્ષેત્રફળનો એકમ મીટર. તો m નો જે એકમ છે ધેટ ઇઝ ઇક્વલ ટુ થશે ધેટ ઇઝ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અને પારિમાણિક સૂત્ર થશે ધેટ ઇઝ A1 L2. આ બધા એક માર્ક્સના ક્વેશ્ચન્સ છે મિત્રો. ઓકે. હવે તમે એ પણ જુઓ કે આ તો એક આંટો છે. જો ગૂંચળાને n આંટા હોય તો એક આંટાની ડાયપોલ મોમેન્ટ આવીએ તો n આંટાની ડાયપોલ મોમેન્ટ, તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ થશે ધેટ ઇઝ કેપિટલ NIA. આટલું થશે. આ n આંટા ધરાવતું હોય તો આટલું યાદ રાખજો.
બરાબર. એટલે ગૂંચળા પર લાગતા ટોર્કને વ્યાખ્યાયિત કરવું હોય તો તમે એવું કરી શકશો. હવે IA ની જગ્યાએ હું સ્મોલ m મૂકી દઉં તો મને જે ઇક્વેશન મળે છે એ ધ્યાનથી જોજો. સૌથી પહેલા હું એને પાર્ટીશન કરી દઉં, કારણ કે હજુ થોડીક ડિટેલ્સની ચર્ચા આપણે કરવાની બાકી છે. તો જરા પાર્ટીશન કરી દઉં તો થોડીક મેટર્સ આપણને સારી સોર્ટ આઉટ થાય. ઓકે, સો આપણે હવે આ ટોર્કનું જે ઇક્વેશન છે એ આપણે શું લઈશું તો કે IA ની જગ્યાએ આપણે મૂકી દઈએ છે ડાયપોલ મોમેન્ટ અને ઇન્ટુ b. એટલે ટોર્કનું ઇક્વેશન થશે ધેટ ઇઝ mb sin થીટા. યાદ છે વિદ્યુત ક્ષેત્રની અંદર ટોર્કનું ઇક્વેશન આવ્યું હતું p ક્રોસ e, તો અહીંયા બન્યું m ક્રોસ b. હવે અહીંયા આ ઇક્વેશન પરથી જરા સ્પેશિયલ કેસીસ, થોડાક વિશિષ્ટ કિસ્સાઓ આવે છે, જોજો ધ્યાનથી. m એટલે કોની દિશા થઈ? m ની દિશા ગૂંચળાના સમતલને લંબ જ હોય. એનો મતલબ એ કે આનો મતલબ એ પણ કરી શકીએ કે a ની દિશા એ જ એમની દિશા મળે. આ પણ યાદ રાખો, આ પણ શોર્ટકટ છે. બરાબર. હવે વિશિષ્ટ કિસ્સાઓમાં શું છે તો કે પહેલો કિસ્સો, ધારી લો કે m એ b ને સમાંતર, m એ b ને સમાંતર અથવા પ્રતિસમાંતર હોય. હવે તમે વિચાર કરો કે સમાંતર કે પ્રતિસમાંતર હોય તો થીટા કેટલો થાય તો કે થીટા 0 ડિગ્રી થાય અને થીટા 180 ડિગ્રી થાય. અને sin 0 0, sin 80 પણ 180 પણ 0, તો પરિણામી ટોર્ક કેટલું થાય? 0. અને યાદ રાખો કે કોઈ પણ તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એ વખતે ગૂંચળું સંતુલનમાં હોય. ધેટ મીન્સ કે આ ગૂંચળાની સમતોલન સ્થિતિ છે. સમતોલન સ્થિતિ છે. ક્લિયર? ઓકે, અહીંયા સુધી કઈ ડાઉટ નથી. એટલે યાદ રાખો, જ્યારે m અને b એકબીજાને સમાંતર હોય ત્યારે ગૂંચળું સંતુલનમાં હોય. બરાબર. અને ગૂંચળાને થોડું પણ તમે ભ્રમણ ટોર્ક, થોડુંક પણ જો એના એ ટોર્ક ઉત્પન્ન કરે તો એને મૂળ સ્થિતિમાં લાવી દે. બરાબર છે. બીજું કે જો ગૂંચળું m અને b પરસ્પર ગૂંચળું જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી છે ને, આનો મતલબ જ તમારે જ્યારે ગૂંચળું સમાંતર હોય ત્યારે એટલું હંમેશા યાદ રાખો. અત્યારે ઓકે, આ જે છે ને એ તમારી સમાંતર, અત્યારે કામ કરીએ છીએ, આ સમાંતર હોય ત્યારે થીટા 0. બરાબર. બીજું પ્રતિસમાંતર ત્યારે થીટા કેટલો થશે તમારો? 180 ડિગ્રી. અને થીટા તમારો જ્યારે 180 ડિગ્રી થાય ત્યારે યાદ રાખજો કે ગૂંચળું જે છે એ અસ્થિર સમતોલનમાં હોય. અસ્થિર સમતોલનમાં હોય એટલે એનો મતલબ શું કરશો તમે? કહું કે દાખલા તરીકે આ તરફ ચુંબકીય, આ ડાયપોલની સમતુલન સ્થિતિ છે. હવે તમે એને આમ ફેરવી દીધી તો આ સમતુલન સ્થિતિ કહેવાય, પણ અસ્થિર છે, કારણ કે અહીંથી જેવી છોડી દેશો તો સીધી આમ આવી જશે. બરાબર. એટલે એ એની મૂળ અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરો. એટલે તમે અહીંયાથી છોડશો ને તો ભ્રમણનું મૂલ્ય જેમ જેમ વધશે એમ ટોર્ક પણ વધશે અને આ રીતે ગોઠવાશે. ક્લિયર થાય છે? તો આ વિશિષ્ટ કિસ્સાઓ તમારે યાદ રાખવાનો છે. અને ત્રીજો કિસ્સો પણ તમે જોઈ શકશો. સપોઝ બંને પરસ્પર લંબ હોય. કોણ? m અને b પરસ્પર લંબ હોય તો શું થશે તો કે sin 90 થશે. અને sin 90 થઈ જાય તો ટોર્ક મેક્સિમમ થઈ જાય. યાદ રાખજો, કારણ કે sin 91, બરાબર, sin 91 થઈ જશે અને એ વખતે ટોર્ક મહત્તમ લાગે. આટલું યાદ રાખજો. આ વિશિષ્ટ કિસ્સાઓ છે. ઓકે, સો હવે આ જે આકૃતિ છે એને ફરીથી આપણે તમને હું સમજાવી દઉં એટલે તમને વધારે ક્લેરિટી આવશે. કે જો આ જે પોઈન્ટ છે એ F1 નું પોઈન્ટ છે, આ F2 નું પોઈન્ટ છે. ઓકે, આ એનું સેન્ટર છે. ફોર્સ F1 ખાલી અહીંયા આ રીતે લાગે છે. ઓકે, આ જે છે એ આપણી B ની ડિરેક્શન પણ કહી શકીએ અને આ જે છે એ આપણી A ની ડિરેક્શન ઓર M ની ડિરેક્શન કહી શકીએ. અને આ ખૂણો છે એ કેટલો છે તમારો? થીટા ખૂણો છે. બરાબર. તો હવે તમે આને જો વિઝ્યુઅલાઇઝ કરશો તો શું થશે એ જુઓ. તો જુઓ, આ ખૂણો થીટા થાય તો આ ખૂણો કેટલો થાય? π/2 માઇનસ થીટા થાય. તો આ ખૂણો π/2 માઇનસ થીટા થાય. આ ખૂણો π/2 માઇનસ થીટા થાય તો આ ખૂણો થીટા થાય.
બરાબર. હવે આ જે છે આને નામ આપી દઈએ છે સપોઝ આપણે એ બી. આ એ બી છે, સોરી આ પોઈન્ટ એ ને આ પોઈન્ટ બી ને આ પોઈન્ટ સી. હવે તમે જુઓ આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં સાઇન થીટા એપ્લાય કરો તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ધેટ ઇઝ એ બી ભાગ્યા પાસેની બાજુ, તો પાસેની બાજુમાં આ ડિસ્ટન્સ કેટલું છે ધેટ ઇઝ a બાય 2. આ a બાય 2 તો અહીંયા આવશે a બાય 2. તો એ બી કેટલું મળશે? a બાય 2 સાઇન થીટા. આકૃતિ થોડી કન્જેસ્ટેડ થઈ ગઈ એટલે કદાચ કન્ફ્યુઝન તમને થયું હોય, પણ આ તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું. સો AB ઇઝ ઇક્વલ ટુ મીન્સ ધીસ ઇઝ યોર a બાય 2 સાઇન થીટા. ક્લિયર? બહુ જ અગત્યના મુદ્દા છે, બહુ જ અગત્યના. જ્યારે એટલે આ છે ને વ્યાપક ઇક્વેશન થઈ ગયું. સી આ વ્યાપક ઇક્વેશન થઈ ગયું. અને આની આગળ જે તમે શરૂઆતમાં જે થિયરી જોઈ કે એમાં ગૂંચળાના સમતલને આપણે આ રીતે રાખ્યું હતું, ત્યારે એંગલ બાય ડિફોલ્ટ આ તરફ બી હતું, આ બી હતું, અને આ બાય ડિફોલ્ટ એ થતું હતું. એટલે એ અને બી વચ્ચે એંગલ કેટલો થઈ જતો હતો? 90 ડિગ્રી થઈ જતો હતો. અને 90 થઈ જતો હતો તો ટોર્ક કેટલું થઈ ગયું? MB. તો ચેક કરી લો એની અંદર, ચેક કરી લો એની અંદર. બરાબર? તો એમાં ટોર્ક તમને કેટલું મળે? MB મળે. તો લો આ બતાવી દઉં તમને, આ MB. ધીસ ઇઝ યોર MB. આવી ગયું? કઈ ડાઉટ? ઓકે. સો બંને વસ્તુ બહુ જ અગત્યની છે. આ વ્યાપક ઇક્વેશન છે, એના વિશેષ કિસ્સાઓ છે. ડાયપોલ, જો આ વસ્તુ તમે વિદ્યુત ક્ષેત્રમાં પણ ભણ્યા છો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ ને પીઈ સાઇન થીટા, અને એમાં એ પણ ભણ્યા કે થીટા સમા 0 હોય, 180 હોય, 90 હોય ત્યારે ડાયપોલ તમારી અસ્થિર, સ્થિર, સંતુલનમાં, અસ્થિર સંતુલનમાં. યાદ આવે છે? યાદ આવે છે? ટોર્ક 0 આ બધું જ તમે ભણી ગયા. તો એ જ વસ્તુ અહીંયા ટોર્કનું એમ ક્રોસ બી. તો જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકીએ ત્યારે લાગતું ટોર્ક પી ક્રોસ ઈ મળે, એવી રીતે આ તમારું જે એ છે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. ગૂંચળું પણ તમારું અહીંયા ડાયપોલ છે. જો યાદ રાખો, ડાયપોલ મોમેન્ટ કોને હોય? ડાયપોલ મોમેન્ટ કોને હોય? જે ડાયપોલ હોય એને ડાયપોલ મોમેન્ટ હોય. તો હવે ગૂંચળાને જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો સમજી લો કે ગૂંચળું ચુંબક તરીકે વર્તતું હોવું જોઈએ. કારણ કે જેને ડાયપોલ મોમેન્ટ હોય ને એ ચુંબક જ હોય. કારણ કે ચુંબકને જ ડાયપોલ કહીએ છીએ આપણે, કારણ કે એના બે પોલ છે, નોર્થ એન્ડ સાઉથ. બરાબર? તો એક વસ્તુ ક્લિયર કરી લો કે જેને પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો એ ચુંબક તરીકે વર્તે 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 અને વર્તે જ. ઓકે? સો કઈ ડાઉટ હવે? ફાઇન. તો આટલું ક્લિયર કરજો, લખીને સરસ પ્રેક્ટિસ કરજો. ઓકે? તો હું હવે તમને લોકોને એ પણ બતાવી દઉં છું કે ગૂંચળું જે છે ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે, કે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પણ ગૂંચળું છે પોતે ચુંબક તરીકે એટલે કે ચુંબકીય ડાયપોલ તરીકે કેવી રીતે વર્તે છે, એ જ વસ્તુ હવે આપણે ચર્ચા પણ કરી લઈએ છીએ. જુઓ, હવે આપણે જે અત્યારે ભણ્યા કે કોઈ પણ વાહક તારનું ગૂંચળું છે, એ ગૂંચળા સાથે કઈ ડાયપોલ મોમેન્ટ સંકળાય છે એ શોધવી હોય તો આપણે કયું ઇક્વેશન વાપરીશું? કોઈ પણ ગૂંચળું હોય, યાદ રાખો, કોઈ પણ ગૂંચળું હોય અને એની અંદરથી જો પ્રવાહ પસાર થાય ને જો એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરતું હોય, ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકેલું હોય, તો એની સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ કેટલી? તો હંમેશા યાદ રાખો કે એની ડાયપોલ મોમેન્ટ તમારે શોધવી હોય તો એની ડાયપોલ મોમેન્ટ એટલે એ વાહક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને એના સમતલથી રચાતું જે ક્ષેત્રફળ છે, ધેટ ઇઝ એ. રાઈટ? તો હવે તમને આ વસ્તુ પણ ભણી ગયા છો, તમને ખબર છે. દાખલા તરીકે આપણે એક આ લૂપ લઈએ છીએ, ધ્યાનથી જોજો. હું એક સરસ સ્કેચ પેન લઈ લઉં. આ તમારું ગૂંચળું તમે લોકો ભણી ગયા છો, અને આ જે ગૂંચળું છે એ ગૂંચળાનું આ જે સેન્ટર છે અને અક્ષ જે છે એ આ રહી, એ પણ યાદ રાખજો. આ અક્ષ છે તો અક્ષ પરના આ બિંદુ જે છે એ કેન્દ્રથી આ ડિસ્ટન્સ આપણે લીધા હતા x. યાદ આવે છે કે નહીં? તો યાદ રાખો કે I વિદ્યુત પ્રવાહ ધારિત r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ જે છે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર. યાદ કરો ઇક્વેશન. સો B at x
x એટલે ક્યાં થયું? આ તમારું અક્ષ છે ને, તો અક્ષ ઉપર આ પોઈન્ટ તમારું x અંતરે છે, તો x અંતરે ચુંબકીય ક્ષેત્ર તમને યાદ કરાવી દઉં, ધેટ ઇઝ μ0I r² છેદમાં 2 * x² પ્લસ r² રેઝ ટુ 3/2. આ ઇક્વેશન તમે લોકો મિત્રો ભણી ગયા. ક્લિયર? અહીંયા સુધી કોઈને ડાઉટ નથી? અને એ પણ તમે આપણે વિશિષ્ટ કિસ્સાઓ પણ આપણે તારવેલા છે. કયા ખબર છે ને? કે જો x ઇઝ ડબલ ગ્રેટર ધેન r હોય, મીન્સ કે આ ડિસ્ટન્સ કિલોમીટર હોય કે ઘણું બધું બહુ વધારે હોય કમ્પેર ટુ ધીસ રેડિયસ. જ્યારે આ ડિસ્ટન્સ આની રેડિયસની x જે છે એ ગ્રેટર r ની કમ્પેરમાં ખૂબ મોટું હોય, ત્યારે આપણે આ x² ને અવગણી અને b નું જે ઇક્વેશન લાયા હતા એ પણ તમને કહી દઉં, તો એ ઇક્વેશન પણ ધેટ ઇઝ μ0I r² છેદમાં 2x³ રાઈટ. કેમ? r² અને આપણે અવગણીએ છીએ તો x² * 3/2 ધેટ ઇઝ x³. તો આ ઇક્વેશન આપણે તારવી. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? નથી. હવે આ જે ગૂંચળું છે ને, આપણે જે ગૂંચળું લીધું, આપણા ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું એ કહો મને. તો કે ગૂંચળાનું ક્ષેત્રફળ ધેટ ઇઝ ઇક્વલ ટુ a અને વિચ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ r² થાય. તો r² ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે r² ઇઝ ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય પાઈ. તો આ i² ની વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ. See what we get, that is the v of x is equal to μ0I r² ની જગ્યાએ મૂકું છું, that is a divided by twice pi x³. બોલો, આ ઇક્વેશન મળ્યું. હવે તમને ખબર છે મિત્રો કે what is IA? તો કે IA is equal to m. તો આ આપણે અક્ષ પરનું ઇક્વેશન તારવીએ છીએ, અક્ષ પરનું ઇક્વેશન તારવીએ છીએ. ધ્યાન આપજો. તો m IA ની જગ્યાએ m રિપ્લેસ કરું છું, તો મને મળે છે, ઓકે, આઈ ડુ ધ પાર્ટીશન ફર્સ્ટ ઓફ ઓલ, ધેટ ઇઝ save our space whenever we required. આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આ કામ કરી નાખીશું. ઓકે, સો ઓકે, તો i એ અહીંયા હું રિપ્લેસ કરું. સો b at x શું મળે છે ચેક કરો, ધેટ ઇઝ μ0 into m divided by twice pi x³. ઓકે, કઈ ડાઉટ છે અહીંયા સુધી? અહીંયા કઈ ડાઉટ છે? નથી. હવે ઉપર નીચે બે વડે ગુણી નાખું તો શું થાય? તો b at x is equal to μ0 divided by 4 pi. બે અને અહીંયા આવશે that is twice m અને અહીંયા આવશે that is x³. આ ઇક્વેશન કોનું છે એ તમને ખબર છે? તમને ખબર છે આ ઇક્વેશન કોનું છે? આ ઇક્વેશન ગૂંચળું જે છે ને, ગૂંચળું એની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું છે. અને આ જે છે આપણી ચુંબકીય ડાયપોલ છે. આ ચુંબકીય ડાયપોલનો મતલબ શું એ પણ સમજાવું. કે ડાયપોલ હોય એટલે સમજો એને બે ધ્રુવ હોય, અને આ મેગ્નેટિક ડાયપોલ હોય તો આને બે ધ્રુવ હોય, તો આને પણ બે ધ્રુવ એટલે કયા? એક ઉત્તર અને દક્ષિણ. આને પણ બે ધ્રુવ હોય. હું આની વાત કરી રહ્યો છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ વન, રાઈટ. આમાંથી પ્રવાહ આમ પસાર થાય, તો આ અહીંયાથી પ્રવાહ આમ પસાર થાય. તો આ ગૂંચળું જે છે ને એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. ધેટ મીન્સ કે આ રિંગ જે છે એ પોતે ઇટસેલ્ફ ચુંબક તરીકે વર્તે છે. તો સાહેબ જે ચુંબક તરીકે વર્તે તો એને ઉત્તર ધ્રુવ પણ હોય અને દક્ષિણ ધ્રુવ પણ હોય. તો આના ઉત્તર અને દક્ષિણ કયા? that we discuss later. just wait for 5 minutes. so b of x is equal to μ0 by 4 pi તમારું થશે, બરાબર. ba of x is equal to μ0 by 4 pi twice m by x³. આ જે છે એ ચુંબકીય ડાયપોલની અક્ષ પરનું સૂત્ર. હવે તમને વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું ઇક્વેશન તમને કોઈને યાદ છે? વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું ઇક્વેશન, અક્ષ પરનું સૂત્ર કોઈને કઈ યાદ છે? તો બતાવી દઉં ખાલી તમને કે ભાઈ e of x is equal to આપણને શું મળતું હતું? તો કે that is 1/4 pi epsilon 0 as it is મળતું હતું. અને અહીંયા આવતું હતું that is twice p divided by x³. તમે જુઓ ધ્યાનથી, દરેક વસ્તુ એકબીજા સાથે કોરિલેટેડ છે. આ વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સૂત્ર, આ ચુંબકીય ડાયપોલની અક્ષ પરનું સૂત્ર, બંનેને રિઝેમ્બલ, બંનેની સામ્યતા ખાલી આપણે કન્સિડર કરીએ તો સામ્યતામાં શું મળશે? તો કે μ0 by 4 pi કોને ઇક્વિવેલન્ટ છે? that is 1/4 pi epsilon 0 ને. ઓકે, ક્લિયર થાય છે?
તો 4 કેન્સલ થઈ જશે, તો મ્યુ 0 તો મ્યુ 0 જે છે એ કોને ઇક્વિવેલન્ટ થશે? ધેટ ઇઝ 1/ε0 ને. એ જ રીતે અહીંયા ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો એમ કોને રિઝેમ્બલ થાય છે? ધેટ ઇઝ P ને. અને અહીંયા જે B છે એ આપણું E છે, તો ધેટ ઇઝ આ B જે છે ધેટ ઇઝ E છે. તો આ જ વસ્તુ યાદ રાખો, જેમ વિદ્યુત ડાયપોલની અક્ષ પર આપણને ઇક્વેશન મળ્યું હતું, એમ વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર, અને વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક એટલે વિષુવવૃત્ત પર, યાદ છે? તો વિદ્યુત ક્ષેત્ર માટે વિષુવવૃત્ત પરનું ઇક્વેશન કયું હતું? કોઈને યાદ છે? તો E ઇઝ ઇક્વલ ટુ ધેટ ઇઝ -1/4πε0 અને ઇન્ટુ P ડિવાઇડેડ બાય x ક્યુબ. તો હવે મને એવું કહી શકશો કે ચુંબકીય ક્ષેત્ર ઇટ્સ અ વિદ્યુત ડાયપોલ માટે. તો ચુંબકીય ડાયપોલ માટે આ જ ઇક્વેશન બનાવવું હોય તો મિત્રો, જેમ આને રિઝેમ્બલ આ રીતે બને છે, તેવી રીતે આના પરથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે, ચુંબકીય ક્ષેત્ર માટે B કેટલું મળશે? તો કે 1/4πε0 ની જગ્યાએ આપણે મૂકી દેવાનું μ0/4π, માઇનસ નું માઇનસ એઝ ઇટ ઇઝ, P ની જગ્યાએ મૂકી દેવાનું m, અને x ક્યુબ ની જગ્યાએ મૂકી દેવાનું x ક્યુબ. તો આ ઇક્વેશન જે છે એ તમારું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની વિષુવવૃત્ત અક્ષ ઉપર, આની વિષુવવૃત્ત અક્ષ એટલે આ થશે, આ વિષુવવૃત્ત, જો આ રિંગ છે ને, તો આ એની અક્ષ થઈ અને આ એની વિષુવવૃત્ત થઈ. તો વિષુવવૃત્ત ઉપર ઇક્વેશન તમને આ યાદ રાખવાનું છે. આના પછીના ચેપ્ટરની અંદર આ ઇક્વેશન્સ આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલની અંદર યુઝ કરવાના છે, એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. બરાબર. હવે હું આવું છું, ધ્યાનથી જોજો કે આ રિંગને જો આની સાથે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સંકળાય, તો યાદ રાખો, જેની સાથે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સંકળાય તો એ પોતે ચુંબક તરીકે વર્તે જ. અને જો આ ચુંબક તરીકે વર્તે તો આને પણ ચુંબકની જેમ બે ધ્રુવ હોય, વન ધેટ ઇઝ ઉત્તર, અનધર ધેટ ઇઝ દક્ષિણ. તો નોર્થ સાઉથ પોલ આના કયા? તો એના માટેની બહુ સરસ કન્ડિશન છે. જો આ આપણી રિંગ છે, ઓકે, આ આપણી રિંગ છે, અને એમાંથી પ્રવાહ આ ડિરેક્શનમાં, સી આ જ રિંગ છે, એમાંથી પ્રવાહ આ તરફ પસાર થાય. પ્રવાહ આ તરફ એટલે કયો છે? આ ડિરેક્શનમાં પ્રવાહ પસાર થાય. તો આ રિંગનો, જો આ રિંગ છે ને, એના બે સમતલ છે. આપણે અહીંયાથી જોઈએ છે, ને એક બીજો વ્યક્તિ અહીંયા નીચેથી જોવે છે. આપણે અત્યારે હું તમને આ બતાવું છું અને હું અહીંયા નીચેથી જોઉં છું, રાઈટ? તો તમે લોકો આ જોવો છો, હું નીચેથી જોઉં છું. યાદ રાખજો. હવે આની અંદર પ્રવાહ કેવો છે? વિષમગળી. તો આની અંદર પ્રવાહ કેવો છે? વિષમગળી. તો યાદ રાખો, ગૂંચળાના સમતલને તમારી દ્રષ્ટિ સમક્ષ રાખો, અને જો ગૂંચળામાંથી વિષમગળી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો વિષમગળી, ધેટ મીન્સ આ થયો, આ વિષમગળી થાય. અને વિષમગળી હોય તો તમારે યાદ રાખવાનો છે ધેટ ઇઝ n. સી જો આ આપણો n જેવો બન્યો, આ આપણો n બન્યો, ક્લિયર ને? n છે ને, n એટલે વિષમગળી હોય, વિષમગળી દિશામાં તમને જો પ્રવાહ દેખાય તો એ તરફનો છેડો થઈ ગયો તમારો ઉત્તર. અને સમગળી હોય તો સમગળી તો તમને ખબર છે કે આ સમગળી થાય, અને સમગળી હોય તો યાદ રાખો, સમગળી તો સાઉથ એટલે દક્ષિણ. ક્લિયર? હવે જુઓ આની અંદર વિષમગળી છે, તો અહીંયાથી પ્રવાહ વિષમગળી છે. હવે વિષમગળી હોય તો વિષમગળી હોય એટલે ઉત્તર, તો આ ઉત્તર હોય. તો આ જે છે એ તમારો કેવો હોય? દક્ષિણ જ હોય. સો આ જે છેડો છે એ ઉત્તર, અને આ જે છેડો છે એ તમારો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. તો બની ગયો ડાયપોલ, બની ગયો ચુંબક. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. અને યાદ રાખજો, તમને એવું થાય કે તમે તમારી સામે, તમે છે ને તમારી સામે કોઈ એક વ્યક્તિને ઉભો રાખજો અને એની સામે આંગળીને આમ ફેરવજો ક્લોકવાઇઝ. બરાબર? તમારે શું કરવાનું? આ રિંગને આમ સામે રાખવાની, અને સામે રાખી અને તમે લોકો આમ આંગળી ફેરવજો આ રીતે. તો આ અત્યારે સમગળી દિશામાં છે, તો સમગળી દિશામાં હોય તો આ છેડો દક્ષિણ છે. તો અહીંયા કોઈક વ્યક્તિને આની આ બાજુ કોઈક વ્યક્તિને ઉભો રાખજો, અને હું એને આમ ફેરવું છું તો એ એને આ બાજુથી કેવું દેખાશે? વિષમગળી દેખાશે. તો હું આ બાજુથી જોઉં છું તો આ સમગળી છે, તો આ દક્ષિણ. આ બાજુથી જોઈશ તો આ બાય ડિફોલ્ટ કેવું થઈ જશે? વિષમગળી. તો આ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે.
તો ચુંબકીય ડાયપોલ એ બીજું કંઈ નહીં પણ ઇટ સેલ્ફ એ મેગ્નેટ છે. ચુંબકીય ડાયપોલ પોતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય, કોઈ પણ પદાર્થ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે તો એને તમારે ચુંબક તરીકે ગણી લેવાનો જ. બોલો, કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી? ફાઇન. તો ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાનો આ બેઝિક ઇક્વેશન છે. આ બધી જરૂર પડવાની છે આપણને JEE નીટ અને બોર્ડના એક્સરસાઇઝ એક્ઝામ્પલ્સના દાખલા ગણવા માટે. તો આને આ ઇક્વેશન્સ બધા જરૂર પડવાની છે. એમાં આ ચેપ્ટરમાં સૌથી વધારે જરૂર પડવાની છે એ ઇક્વેશન્સ બધા આ રહ્યા બચ્ચાઓ, અક્ષ પર અને વિષુવવૃત્ત પર. બરાબર? તો આટલું કામ ખાસ કરી નાખો. સો પોઝ કરી અને નોટ્સ બધી કમ્પ્લીટ બનાવો. સો ટેક કેર, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી એન્ડ યસ એન્ડ ફાઇન. જય શ્રી કૃષ્ણ.